હવે નજર કરીએ તો ખેડાના ગળતેશ્વરના સેવલિયા ગામે પરિણીત મહિલાની હત્યા મામલે ગુનાનો ભેદ ઉકેલાયો છે। સેવાલિયા પોલીસ દ્વારા કેસનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેમાં નિલેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો આ સમગ્ર ઘટનાને આરોપીએ એક્સિડન્ટમાં ખપાવવા માટે પેંતરો પણ રચ્યો હતો। જો કે પોલીસની ઝીણવટભરી તપાસના લીધે આ પેંતરો લાંબો સમય ટકી શક્યો નહીં। તપાસમાં પરિણીતાની આરોપી સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે। આપસી ઝઘડા વચ્ચે આરોપીએ મહિલાને ધક્કો મારતા તેની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારબાદ આરોપીએ મહિલાનો મૃતદેહ ગાડીમાં નાખી રોડ ઉપર ફેંક્યો હતો। તે પ્રકારની આખી ઘટના સામે આવી છે। તો હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો પર્દાફાશ થયો છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હત્યા નિપજાવી દેવામાં આવી હતી। આખી ઘટના શું હતી, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે કોમલ, તો જે પ્રકારે સેવાલિયા ગામ જે છે ગળતેશ્વર તાલુકામાં સેવાલિયાની અંદર એક મિત્રની પોતાની જે પત્ની છે તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો। પ્રેમ સંબંધ બાદ જે તેના મિત્રની પત્નીને વારંવાર તે ભાગી જવા માટે દબાણ કરતો હતો, પરંતુ તે જે તેની પ્રેમિકા છે તે તૈયાર ન થતા તેને બોલાવી તેની સાથે વાતચીત કરીને ધક્કો મારી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેને થોડેક દૂર હાઈવે પર નાખી દીધી। જો કે સમગ્ર બાબતે પોલીસે તપાસ કરતા જોવા મળ્યું હતું કે પ્રેમ સંબંધમાં હત્યા થવાનું સામે આવ્યું હતું અને આજે હત્યારો જે નિલેશ પરમાર છે તેને ધક્કો મારીને માથાના ભાગમાં જતા તેનું મોત થયું હતું અને તે જે પ્રેમિકા હતી તેને ગાડીમાં દૂર લઈ જઈને તેને નાખી દીધી હતી અને તેને અકસ્માતે મોત થયાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં આ ઘટસ્ફોટ થયો જેને પ્રેમીએ જે પ્રેમિકાની હત્યા કર્યાનો સમગ્ર મામલો સામે આવ્યો છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરતા યુવકની ધરપકડ કરવામાં આવી। ગાંજાની ચિલમ બનાવી નશો કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની ધરપકડ બાદ યુવકે સોસાયટીમાં નશો કર્યો હોવાનો સ્વીકાર પણ કર્યો છે। વિડીયો વાયરલ થયેલો હતો ગાંજાના સેવનનો, જે યોગીચોક વિસ્તારનો હતો। હું પટેલ રેલવે સ્ટેશન પટરી પરથી લાવ્યો હતો અને તેનું સેવન કર્યું હતું, પણ હું તમારા બધાથી માફી માંગુ છું। સુરત શહેરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો અને ન્યૂ બોમ્બે માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું તો આગને કાબૂમાં લેવામાં આવી। લાખોનો કાપડનો જે માલ છે તે પણ બળીને ખાખ થઈ ગયો હતો। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,746 ઓપીડી નોંધાઈ। તો ડેન્ગ્યુના 68 સેમ્પલ લેવામાં આવ્યા હતા। મેલેરિયા 597 સેમ્પલ લેવામાં આવ્યા। તો ટાઇફોઇડના 4 કેસ પોઝિટિવ નોંધાયા। જ્યારે તાવ, ઉધરસ, શરદીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે। બીજી તરફ ટાઇફોઇડના પણ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે। તો બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અને તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। તો શરદી, તાવના પેશન્ટ્સમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારની બેવડી ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ તે જોતા સોલા સિવિલમાં લાસ્ટ વીકમાં 14,746 પેશન્ટની ઓપીડી રહેલ છે, જેમાંથી આપણે 1179 લોકોને એડમિટ કરેલા છે। આમાં ફીવરના કેસ જોઈએ તો સસ્પેક્ટેડ ડેન્ગ્યુના 68 હતા, મેલેરિયાના 597 સસ્પેક્ટેડ હતા અને ચિકનગુનિયાના 4 સસ્પેક્ટેડ કેસ હતા, પણ આમાંથી કોઈ જ કેસ પોઝિટિવ જોવા મળેલ નથી, જેને લીધે એ લોકોને આપણે એ રીતે સારવાર આપવામાં આવેલી છે। સુરત કલેક્ટરે જિલ્લાની આખરી મતદાર યાદી મુદ્દે માહિતી આપી। જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં એસઆર ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। સુધારણા ઝુંબેશ દરમિયાન ચકાસણી પ્રક્રિયા પૂર્ણ 12,34,000 જેટલા મતદારોની બાદબાકી થઈ છે। ત્યારે સૌથી વધુ 84 વિધાનસભામાં 1,83,000 મતદારો ઘટ્યા છે। મતદારોની આખરી યાદીમાં 36,39,000 મતદારો આખરી યાદીમાં સામેલ છે। તો 18,83,000 પુરુષ મતદાર, 17,55,000 સ્ત્રી મતદાર નોંધાયા છે। તો જિલ્લામાં 1 લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા છે।
મતદાર યાદી સુધારણા ઝુંબેશને લઈને વહીવટીતંત્ર સક્રિય થયું છે તો આગામી ચૂંટણી પૂર્વે મતદાર યાદી વધુ સચોટ બનવાની દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું છે. નાગરિકો હજુ પણ 1 મહિના સુધી વાંધા અરજી કરી શકશે. 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવેશ છે. નોટિસ આપીને લોકો પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ્સ હતા અને એમના જે પુરાવાઓ હતા એ બધા લીધા અને એ હિસાબથી આપણે જે લોકોએ રજૂ કર્યું હતું એ લોકોના ઇન્ક્લુઝન થયા. જે લોકો શિફ્ટ થઈ ગયા કે એવા કિસ્સાઓ પછીના પણ ધ્યાન ઉપર આવ્યા એ લોકોનું ફાઇનલીમાં સમાવેશ નથી થયો. અંકલેશ્વરના પેલુદ્રા ગામ પાસે ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા મોત નીપજ્યું છે. તો અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈજાના કારણે ટ્રક ચાલકનું કેબિનમાં જ મોત નીપજ્યું. તો અકસ્માત થતા સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ટ્રકના કેબિનમાં ફસાયેલ ચાલકના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું. તો મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ. અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આગની ઘટના બની હતી અને 2 મકાનમાં પહેલા માળે ફટાકડા અને કેમિકલના કારણે ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ બીજા માળે ફસાયેલા 10 વર્ષના બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીના કોઈ જ સાધનો ન મળ્યા હતા. અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે. પોતે કોર્પોરેટર બની અધિકારીઓને ખખડાવ્યા છે. ખોખરા ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા બની ગયા કોર્પોરેટર અને કોર્પોરેટરના પિતા મહેશભાઈએ અધિકારીઓને ધમકાવ્યા હતા. સર્વોદય નગરમાં ગટર લાઇન પરના બાંધકામ તોડવા કોર્પોરેટરના પિતાના પ્રયાસ સામે આવ્યા છે અને ખુદ કોર્પોરેટર હોય તે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ચેતન પરમાર ઘણા સમયથી વિદેશ પ્રવાસે જતા પિતા કોર્પોરેટર બની વહીવટ કરી રહ્યા છે તે પ્રકારની આ ઘટના સામે આવી છે. શાના માટે તમે આવ્યા હતા અહીંયા? શાના માટે એટલે પેલો જે આ લોકો ગટર લાઈનનું કીધું છે ને કોને ગટર લાઈન હતી? એની કમ્પ્લેન હતી એને કોની કમ્પ્લેન હતી? અરે બતાવું છું તમને મારી લેખિતમાં જ છે. અહીંના જ રહીશો રોજ અવાર પડે દાદા રોજ અવાર પડે ત્યાં આવી જાય છે. ભલે એટલે કોઈ આવે એટલે એવું થોડું સાંભળો એ લેખિતમાં આપ્યું છે. હા ભલે આપ્યું હોય તો લેખિતમાં મેં પણ હાઉસિંગને બી આપ્યું છે, કોર્પોરેશન આપ્યું છે, કોર્પોરેશનનો જવાબ મેં આપ્યો, તમને આપ્યો છે. પોરબંદરમાં વેપારીઓની અગ્રણી સંસ્થા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રસ્ટી નલિન કાનાણી સહિતના સભ્યો દ્વારા હાલના પ્રમુખ જિગ્નેશ કારિયા સહિતની બોડી પર ગેરકાયદેસર સંચાલન, યોગ્ય ચૂંટણીઓ ન કરવાના અને બંધારણ વિરુદ્ધ કામગીરીના આક્ષેપો સાથે ચેમ્બરનો કબજો સંભાળી લેવાયો છે. શિવરાત્રીના દિવસે પોલીસમાં રજૂઆત બાદ ટ્રસ્ટીઓએ કચેરીનો કબજો લીધો હોવાનું પણ જણાવાયું છે. તાળા તોડવામાં આવ્યા છે. એમાં વેપારી લોકો તમામ નારાજ છે ને હવે અમે આમાં આગળ જે કાર્યવાહી થાય એ કરશું. અમારી વેપારીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. આવું ખરેખર હોવું ના જોઈએ. આજની જે ટીમ છે એ પૂરા વેપારી આલમ દ્વારા, બધા એસોસિએશન દ્વારા ચૂંટાયેલી બોડી છે, બરાબર છે. પાસ્ટના જે કંઈ પૂર્વ આદરણીય સભ્યોશ્રીઓ હતા, બરાબર, તેઓ પણ ચેમ્બરમાં રહી અને સેવા આપી ચૂક્યા છે. તેવા લોકો દ્વારા જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર નિંદનીય છે. કબજો મેળવવાનો નતો, કબજો અમે બધા સાથે જ કામ કરીએ છીએ, પરંતુ ગેરકાયદેસર રીતે એ લોકો જે વહીવટ કરતા હતા એ વહીવટને કાલથી સ્ટોપ કરવામાં આવ્યો છે. મિસગાઈડ જે થતા હતા લોકોને અને એનો જે મિસયુઝ થતો હતો, અહીં જે પ્રોપર્ટી જે છે, અહીં જે ફંડ છે એ મિસયુઝ ન થાય એટલે ઓફિસ બેરર જે નિર્ધારિત ચેરિટી કમિશનના રેકોર્ડ ઉપર જેમના નામ છે એ ઓફિસ બેરર જ વહીવટ કરે એવું ગઈકાલે આયોજન કર્યું.
તો બીજી તરફ જિગ્નેશ કારિયાની ટીમે આ પગલાંને ગુંડાગીરી ગણાવી કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. કબજા બાદ આવનારી કારોબારી ચૂંટણી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. સમગ્ર મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે ચેરિટી કમિશનરની કચેરીના નિર્ણય પર સૌની નજર ટકેલી છે. ગઈકાલે બપોરે નલિનભાઈ કાનાણીની એમની ટીમે ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડ્યા છે. એ લોકો એવું કહે છે કે અમારી પાસે બીજી ચાવી હતી, એ ખોટી છે. સરદારજીને બોલાવીને તાળા તોડવામાં આવ્યા છે. સરદારજીના તમામ ફોટા પણ હું મીડિયાવાળાને મેં આપી દીધા છે અત્યારે, અને વેપારીને પણ મેં જાણ કરી દીધી છે આ બાબતની. આજે અત્યારે અમે મિટિંગ વેપારીની સાથે મળીને એવું નક્કી કર્યું છે વેપારીઓએ કે પોલીસ ફરિયાદ કરવી, તો આ બાબતે અમે અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક અરજીના સ્વરૂપે આપીએ છીએ. આજના સમયમાં